વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે જે ધોરણ 9 ગણિતનું એસાઇનમેન્ટ સોલ્યુશન ચાલી રહ્યું છે, એમાં વિભાગ બી નું એસાઇનમેન્ટ સોલ્યુશન આપણે કમ્પ્લીટલી અપલોડ કરી દીધું છે. હવે આપણે વાત કરવાના છે વિભાગ સી. તો વિભાગ સી માં પણ ઓલરેડી 2 ચેપ્ટરનું એસાઇનમેન્ટ સોલ્યુશન અપલોડ થઈ ગયું છે. તો હવે આજે આપણે વાત કરીશું વિભાગ સી માં પ્રકરણ નંબર 9 એટલે કે વર્તુળ. હવે અહીંયા બેટા તમને ખાસ માહિતી આપી દઉં કે કોઈ પણ તમે રકમ લખો તો રકમ લખતી વખતે અથવા રકમ સમજતી વખતે હંમેશા રકમ પરથી શું બનાવવાની? પહેલા આકૃતિ. તમે કહેશો સર આકૃતિ? હા, આકૃતિ. કેમ કે વર્તુળની અંદર બધા જ દાખલા તમને ત્યારે જ આવડશે કે જ્યારે તમે શું બનાવી શકશો? આકૃતિ. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ. આરતી, બોબી, ચાર્મી, દર્શન એક રમત રમી રહ્યા છે. તેઓ વર્તુળાકાર પથ પર. હવે એ લોકો જે રમત રમતા હતા, ક્યાં રમતા હતા? વર્તુળાકાર રસ્તા ઉપર. ક્રમિક અલગ અલગ સ્થાન પર ઊભા છે. ક્રમિક અલગ અલગ સ્થાન એટલે કે એકબીજાની કેવા ઊભા છે? સામે ઊભા છે, ક્રોસમાં ઊભા છે. આરતી અને ચાર્મી એક દોરી પકડીને, આરતી અને ચાર્મી એટલે આ રીતે ઊભા છે. આરતી, ચાર્મી, બોબી અને દર્શન. તો આરતી અને ચાર્મી એક દોરી પકડીને ઊભા છે અને દર્શન અને બોબી એક બીજી દોરી પકડીને ઊભા છે. બંને દોરી એકબીજાને જ્યાં છેદે એટલે બંને દોરી, તો ધારો કે અહીંયા હું ઓ બિંદુ નામ આપું, અહીંયા છેદે ત્યાં બનતા પૈકી એક ગુરુકોણનું માપ કેટલું છે? 130. એટલે કે બંને બાજુ ખૂણો બને છે, તો બંને બાજુમાંથી કોઈ એક ખૂણાનું માપ કેટલું છે? 130. તમને એમ થશે કે સર તમે તો બંને બાજુ 130 લખી દીધા. અહીંયા જુઓ, તો અહીંયા જે બંને ખૂણા બન્યા, તો પહેલો ખૂણો કયો બન્યો? તો DOC. અને બીજો ખૂણો કયો બન્યો? તો AOB. અને ખૂણો AOB. તો અહીંયા બંને ખૂણા કેવા છે? અભિકોણ. અને અભિકોણની જોડ બને એટલે બંને ખૂણા કેવા થાય? સરખા. એટલે કે ખૂણો DOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો AOB. એટલા માટે મેં બંને બાજુ શું લખી દીધું? 130. આરતી, ચાર્મી અને દર્શન. આરતી, ચાર્મી અને દર્શન વચ્ચે બનતા ખૂણાનું માપ 20°. એટલે કે આરતી, ચાર્મી અને દર્શન એમની વચ્ચે જે બનતો ખૂણો છે એનું માપ કેટલું છે? 20°. તો બોબી, આરતી અને ચાર્મી, બોબી, આરતી અને ચાર્મી વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. એટલે કે આપણે ખૂણો BAC આપણે શોધવાનો છે. બરાબર. હવે બહુ સિમ્પલ દાખલો છે, એકદમ સરળ છે. પહેલા તો કહી દઉં તમને, ખાસ એક વસ્તુ ધ્યાન રાખો, આકૃતિ જોઈને ગભરાવાનું નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ આકૃતિ જોઈને હોય સર કેવી રીતે કરીશું, શું કરીશું, એવું ના હોય. એકદમ સિમ્પલ છે, ખાસ ધ્યાનથી જોજો બેટા. હવે જુઓ, તો પહેલા આપણે વાત કરીએ ત્રિકોણ OCD. કોની વાત કરીશું? ત્રિકોણ DOC. તો અહીંયા લખીએ ત્રિકોણ DOC માટે. ચલો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ત્યાં લખીએ ખૂણો OCD વત્તા ખૂણો CDO વત્તા ખૂણો DOC બરાબર કેટલા? 180. ચલો, ખૂણો OCD કેટલો છે? 20°. ચલો, CDO આપણે શોધીએ. તમને એમ થશે સર આ ખૂણો કેમ શોધો છો? હમણાં કહું છું, જોજો બેટા ખાસ ધ્યાન. આ કેટલો છે? 130. ચલો, 130 પ્લસ 20 એટલે 150 વત્તા CDO બરાબર 180. 150 પેલી બાજુ જશે તો માઇનસ, તો કેટલા થશે? ખૂણો CDO બરાબર 30. તો એનો મતલબ કે અહીંયા આ ખૂણો આપણને કેટલો મળ્યો? 30 મળી ગયો. હવે ખાસ ધ્યાનથી જો, ખૂણો BAC અને ખૂણો BDC, તો બંનેનો પાયો કયો થયો? BC થયો. તો બંને એક જ પાયા પરના ખૂણા થાય. ફરીથી જુઓ, ખૂણો BAC અને ખૂણો BDC, તો પાયો કયો થયો? BC થયો ને. તો
તો એનો અર્થ શું થયો કે અહીંયા હું લખીશ ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BDC. કેમ? તો એક જ પાયા પરના ખૂણા. ચલો, એક જ પાયા પરના ખૂણા થયા તો એનો અર્થ ખૂણો CDO આપણને કેટલો મળ્યો? 30 મળ્યો. ઓકે, ચલો CDO તો O ની જગ્યાએ હું આવું લખી શકું CDB. આખું લખી શકાય. જુઓ, પહેલા આપણે અડધું ગણ્યું CDO ગણ્યું, પણ હું આખું લખું તો CDB લખી શકું. તો અહીંયા હું લખું કે ખૂણો CDO બરાબર ખૂણો CDB. ઓકે, ચલો તો હવે બંને કેવા છે? સરખા છે. તો હવે એનો અર્થ કે આપણે CDB એટલે અહીંયા હું લખીશ ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો CDB. ચલો, BAC આપણે શોધવાનો હતો. આપણને કેટલો મળ્યો? 30 મળ્યો. તો ચલો, ખૂણો BAC બરાબર કેટલા અંશ? 30 અંશ. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, દાખલા નંબર 2. 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 4 સેન્ટીમીટર. તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. હવે અહીંયા બેટા સમજો કે અહીંયા બે વર્તુળ છે. આપણે એકનું કેન્દ્ર O અને બીજાનું કેન્દ્ર P લીધું છે. બંને વર્તુળો બે બિંદુઓ. તો બે બિંદુઓ કયા? તો A અને B માં શું કરે છે? છેદે છે. તો આને A અને B એ બંને વર્તુળ માટે શું થઈ ગઈ? સામાન્ય જીવા. કેમ કે કોઈ કેન્દ્રમાંથી પસાર થતી નથી. તો આપણે આ જીવાની એટલે કે AB નું માપ આપણે શોધવાનું છે. હવે અહીંયા સમજો, આપણને પહેલા જે માહિતી આપણે એ લખી દઈએ. તો બંને વર્તુળની આપણને ત્રિજ્યાઓ આપી છે. તો મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર એટલે આપણે લખીએ ત્રિજ્યા. ચલો, અહીં હું નીચે માહિતી લખું એટલે તમને ખ્યાલ આવે. થોડો દાખલો લોંગ થશે બેટા. ત્રિજ્યા OA બરાબર 5 સેન્ટીમીટર અને AP બરાબર 3 સેન્ટીમીટર. ઓકે, ચલો હવે આખું બંને કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે OP બરાબર કેટલું છે? 4 સેન્ટીમીટર. હવે અહીંયા સમજો, થોડું બેટા પ્રેક્ટિકલ સમજજો. અહીંયા તમે વિચારો કે અહીંયા હું આ જે કેન્દ્ર હશે, કેન્દ્ર વચ્ચેનું અંતર, તો આ ખૂણો કેટલા અંશનો હશે? 90 અંશનો હશે. તો તમને ખબર છે કે જો કાટકોણ ત્રિકોણ બનતો હોય તો આપણે શું વાપરીશું? પાયથાગોરસ. તમે કહેશો સર પાયથાગોરસ? હા, પાયથાગોરસના નિયમ મુજબ. તો અહીંયા પાયથાગોરસ વાપરવું હોય તો આપણને આ બાજુ ખબર છે પણ આ બાજુ ખબર નથી. તો એનો મતલબ શું થયો કે આખી બાજુનું માપ આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 4 આપેલું છે. તો ધારો કે હું અડધી બાજુનું માપ એટલે કે આટલું માપ હું ધારી લઉં x, તો આટલું માપ શું થાય? તો તમે કહો સર x - 4, સોરી 4 - x થશે. આ કુલ બાદ કરીશું એટલે બરાબર. તો એનો અર્થ શું થયો કે આટલું માપ મેં ધારી લીધું. આ બાજુ મને આપેલી છે તો am ના વર્ગ તરીકે હું લખી શકું. બરાબર, કારણ કે મારે શોધવાનું શું છે? am શોધવાનો છે. તો આ શું થઈ ગયો? કર્ણ થઈ જશે. બરાબર, ચલો તો અહીંયા આપણે લખીશું ચલો હવે આ સામેની બાજુ કર્ણ થઈ ગયો. તો હવે આપણે લખીએ OA નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા MO નો વર્ગ. ચલો, OA નો વર્ગ એટલે 5 નો વર્ગ બરાબર AM આપણી જોડે નથી, આપણે શોધવાના છે. અને OM અને આપણે કેટલા ધાર્યા છે? x ધાર્યા છે. ઓકે, ચલો 5 નો વર્ગ 25 પ્લસ આ બાજુ આવે તો x વર્ગ કેવા? માઇનસ. તો am ના વર્ગ બરાબર શું આવી ગયું? 25 - x નો વર્ગ. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. ઓકે, જે રીતે આપણે આ બાજુનો ત્રિકોણ લીધો એ જ રીતે હવે પેલી બાજુનો ત્રિકોણ લઈએ. તો ત્રિકોણ AMP માટે
અહીંયા તમે લખી દેજો બેટા કે ત્રિકોણ AOM માટે, અહીંયા હું લખી દઉં ત્રિકોણ AOM માટે. ઓકે, ચલો અહીંયા હું લખું ત્રિકોણ AMP માટે. ચલો તો કર્ણ શું છે? AP. તો AP નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા MP નો વર્ગ. ચલો AP, તો AP કેટલા છે? 3, એટલે કે 3 નો વર્ગ. AM, તો AM કેટલા થશે? AM તો આપણે શોધવાના છે. ચલો MP નો વર્ગ. MP એટલે કેટલા? 4 માઇનસ x, એટલે આખું 4 હતું એમાંથી હું x બાદ કરી દઉં, એનો મતલબ 4 માઇનસ x આખાનો વર્ગ. 3 નો વર્ગ 9, AM નો સ્ક્વેર પ્લસ, ચલો a માઇનસ b હોલ સ્ક્વેર, આખું પદ આપણે a માઇનસ b હોલ સ્ક્વેર નિત્યસમ વાપરીશું. તો 4 નો વર્ગ ઓછા 2 into 4 into x પ્લસ x નો વર્ગ. તો 9 બરાબર am નો વર્ગ વત્તા 4 નો વર્ગ 16, 2 ચોક 8 x વત્તા x નો વર્ગ પ્લસ છે આ બાજુ બધું લાવી દઈએ તો કેવું થઈ જશે? માઇનસ માઇનસ હોય બધું પ્લસ. ચલો આ શું મળી ગયું? am નો વર્ગ. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. તો જુઓ સમીકરણ 1 અને 2 માં બંને બાજુની ડાબા કેવી છે? સરખી છે. તો હવે સરખાવી દઈએ. એ લખીશું સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા. ચલો સરખાવી દઈએ આપણે. તો સમીકરણ 1 અને 2 સરખાવીએ તો am સ્ક્વેર બરાબર am સ્ક્વેર જ છે, એટલે કે 25 માઇનસ x વર્ગ બરાબર 9 માઇનસ 16 વત્તા 8x ઓછા x વર્ગ. ચલો સામ સામે સરખું હશે, કટ થઈ જશે. x વર્ગ કટ, 25 એમના એમ રહેશે. 9 માંથી 16 જાય તો માઇનસ 7 વત્તા 8x, માઇનસ 7 આ બાજુ આવે તો પ્લસ 7. તો 25 ને 7 32, 8 ગુણાકાર, આ બાજુ આવે ભાગાકાર, તો 8 ચોક 32. તો x બરાબર આપણને કેટલા મળી ગયા? 4. હવે જો બેટા ખાસ ધ્યાનથી, તો x ની કિંમત આપણને મળી ગઈ. હવે કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? સમીકરણ નંબર 1. ચલો તો એ લખું x બરાબર 4 સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 શું હતું? તો am સ્ક્વેર બરાબર 25 માઇનસ x નો વર્ગ, તો 25 માઇનસ 4 નો વર્ગ, તો 25 માઇનસ 16. તો am નો વર્ગ બરાબર શું મળશે આપણને? 9 મળ્યા. તેનો મતલબ am બરાબર કેટલા મળશે? 3 મળશે. અહીં વર્ગ છે, પેલી બાજુ જશે તો શું થશે બેટા? વર્ગમૂળ થશે. ઓકે, ચલો હું જોઈ લો એક મિનિટ કેમેરામાં દેખાય છે કે નહીં? ઓકે દેખાય છે. ચલો તો am બરાબર કેટલા મળ્યા? 3 મળી ગયા. ઓકે ચલો હવે સમજો બેટા ખાસ ધ્યાનથી. am આટલી વેલ્યુ તમને કેટલી મળી? 3 મળી. પણ આપણે તો શું શોધવાનું છે? આખો ab શોધવાનો છે, બરાબર? તો am તો કેન્દ્રમાંથી પાસ થતો તો કિરણ OP કેન્દ્ર વચ્ચેનું અંતર, તો m ક્યાં હતો? કેન્દ્રના અંતરે હતો. તો એનો મતલબ આ ડબલ હશે. તો એનો અર્થ શું થયો? કે am બરાબર ab બરાબર, આપણે ab શોધવાનું છે. તો ab બરાબર am ગુણ્યા 2, એટલે 3 ગુણ્યા 2, એટલે કેટલું થયું? 6 સેન્ટીમીટર. ઓકે, બહુ સરળ છે બેટા, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. દાખલા નંબર 3. એક વસાહતમાં 20 મીટરમાં ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. 3 છોકરાઓ અંકુર એટલે કે A, સૈયદનો આપણે S રાખ્યો અને ડેવિડનો આપણે D રાખ્યો. એટલે કે અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. હવે અહીંયા બેટા 3 બાળકો છે, 3 વ્યક્તિ કહીએ કે કોઈ પણ આપણે 3
પર્સન કહીએ, એટલે કે અંકુર, સૈયદ અને ડેવિડ ત્રણના હાથની અંદર શું છે? હાથમાં મોબાઈલ છે, બરાબર. હવે અહીંયા આપણને શું કીધું કે જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી કીધી? 20 મીટર. તો એનો અર્થ શું થયો કે ધારો કે હું કેન્દ્રથી અંતર ગણું તો કેન્દ્ર આપણે શું લીધું? O લીધું. તો O થી આ અંતર કેટલું થાય? 20. આ કેટલું થશે? 20. આ પણ કેટલું થશે? 20. હવે અહીંયા આપણે દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ, તો આ જેટલું અંતર થશે એટલું જ આ અંતર થશે અને એટલું જ આ અંતર થશે. તો અહીંયા હું આપણે SP શોધી કાઢું. તો જો કેવી રીતે SP શોધી કાઢું તો મને આખું SD મળી જાય. તો કે હા સર મળી જાય. તો પણ કેવી રીતે શોધશો? તો અહીંયા સમજો, અહીંયા જે OA છે એટલે કે અહીંયા કેન્દ્રથી છેક બિંદુ સુધી છે, જ્યારે અહીંયા OP જે છે એ જીવા સુધી છે એટલે જીવાને દુભાગે છે. તેનો મતલબ કે હું OA ના બે ભાગ કરું તો એની સામે OP નો કેટલો ભાગ થયો? એક જ ભાગ થયો. એટલે કે OA જેમ OP બરાબર 2:1. તો આપણે ભાગાકાર સ્વરૂપે લખીએ તો OA ભાગ્યા OP બરાબર 2/1. ચલો હવે OA અને OP 2/1 થયા. તો OA નું માપ કેટલું છે? 20 છે. તો ચલો 20/OP બરાબર 2/1. OP ને હું કરતા કરું એટલે પેલી બાજુ જાય, 2 આ બાજુ આવશે, 10 દુ 20. તો OP બરાબર કેટલા થયા? 10. તો એનો મતલબ OP નું માપ આપણને કેટલું મળી ગયું? 10 મીટર મળી ગયું. હવે જે OP છે એ SP ને લંબ છે એટલે કે દુભાગે છે. તો આખો આ કાટકોણ ત્રિકોણ બન્યો ને કાટકોણ ત્રિકોણ બને તો આપણે કયા નિયમ મુજબ લઈ શકીએ? પાયથાગોરસના. તેનો અર્થ શું થયો કે ત્રિકોણ, આ ત્રિકોણની વાત કરીએ OPS, ત્રિકોણ OPS માટે ચલો તો OS નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PS નો વર્ગ. ચલો OS, તો OS એટલે 20 નો વર્ગ. ચલો OP નો વર્ગ એટલે 10 નો વર્ગ અને PS એટલે આપણે શોધવાના છે. ચલો 20 નો વર્ગ 400, 10 નો વર્ગ 100 વત્તા PS નો વર્ગ પ્લસ 100 આ બાજુ આવે તો માઇનસ. ચલો 400 માંથી 100 જાય તો 300. હવે 300 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો પણ આપણે કાઢીએ. જો 300 એટલે 100 ગુણ્યા 3, તો 100 નું વર્ગમૂળ 10, તો 10 વર્ગમૂળમાં 3. તો એનો અર્થ શું થયો કે જે PS છે, અડધું PS એ આપણને કેટલું મળ્યું? 10 વર્ગમૂળમાં 3 મળ્યું. તો આખું SD આપણે શોધીએ તો SD બરાબર આખું SD શોધીએ તો SD બરાબર PS ગુણ્યા 2 એટલે કે અથવા 2 ગુણ્યા PS, 2 ગુણ્યા PS, તો 2 ગુણ્યા 10 વર્ગમૂળમાં 3, તો 10 દુ 20, 20 વર્ગમૂળમાં 3. ચલો તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે બધા જ વિદ્યાર્થીઓ સરખા અંતરે બેઠા હતા. તો આ બે વિદ્યાર્થી વચ્ચેનું અંતર 20 વર્ગમૂળમાં 3. તો AD વિદ્યાર્થી વચ્ચેનું અંતર પણ એટલે કે અંકુર અને ડેવિડ વચ્ચેનું પણ અંતર કેટલું હશે? 20 વર્ગમૂળમાં 3. અને અંકુર અને સૈયદ વચ્ચે પણ અંતર કેટલું હશે? 20 વર્ગમૂળમાં 3. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો દાખલા નંબર 4. P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD બે સમાંતર જીવાઓ છે. તો અહીંયા આપણે P કેન્દ્રિત વર્તુળ દોર્યું બેટા, એમાં બે જીવાઓ AB અને CD દોરી. કેન્દ્ર P, આ કેન્દ્ર P છે, એ AB અને CD એટલે કે AB અને CD ની વચ્ચે છે. એટલે કે આ AB રેખા અને CD રેખાની વચ્ચે છે. જો AB બરાબર 20 સેન્ટીમીટર, CD બરાબર 48 સેન્ટીમીટર અને વર્તુળની ત્રિજ્યા, તો કેન્દ્રથી જે બિંદુઓ સુધીનું અંતર છે એ શું છે? વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 26 સેન્ટીમીટર. 26
સેન્ટીમીટર હોય તો AB અને CD એટલે કે આ બંને AB અને CD વચ્ચેનું અંતર શોધો. બંને જીવાઓ વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. ધારો કે આપણે અહીંયા વિચારી લઈએ કે આ બંને જે જીવાઓ છે તો અહીંયા હું નામ આપી દઉં છું ABCD આવી ગયું, P આવી ગયું, Q અને R બે બિંદુ આપણે જસ્ટ નામ આપી દીધા. બરાબર. હવે ખાસ ધ્યાનથી જોજો. હવે અહીંયા તમને જે બે જીવાઓ આપી, જીવાઓના માપ આપ્યા, તો અહીંયા તમે જુઓ કે આખી જીવાનું માપ કેટલું છે 20 સેન્ટીમીટર છે. તો આટલું કેટલું થાય 10 થાય અને આટલું પણ કેટલું થાય 10 થાય. એ જ રીતે આખું 48 છે તો આટલું થશે 24 અને આટલું થશે પણ 24 સેન્ટીમીટર. ઓકે, ચલો ખાસ ધ્યાનથી જોજો બેટા, એકદમ સરળ છે દાખલો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમને AB અને CD બે જીવાઓ આપી દીધી. બંને જીવાઓમાંથી આપણે માપ પણ મળી ગયા. હવે અહીંયા સમજો કે જીવાઓ એ કેન્દ્રમાંથી પસાર થાય એટલે કે કેન્દ્રમાંથી જે આપણે રેખા પસાર કરી PR અને PQ એ જીવાઓને શું કરે દુભાગે. આ કેન્દ્ર હંમેશા વચ્ચે હોય તો દુભાગે એટલે કેટલા અંશનો ખૂણો બનાવે તો તમે કહેશો સર 90 અંશનો. અને 90 અંશનો ખૂણો બને તો આ ત્રિકોણ શું થઈ ગયો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. આ પણ શું થઈ ગયો કાટકોણ ત્રિકોણ. આપણે બંને ત્રિકોણની બાજુઓ શોધી કાઢી. તમને એમ થાય સર આ બંને બાજુ સરખી નહીં થાય? નહીં થાય. કેમ કે જો જીવાઓના માપ કેવા છે અલગ અલગ છે. ઓકે, ચલો તો અહીંયા પહેલા લખીએ ત્રિકોણ PBQ માટે. હવે આપણે જાણીએ જે કાટકોણ ત્રિકોણ બને એની સામેની બાજુ હંમેશા શું બને કર્ણ બને. એટલે કે PB નો વર્ગ બરાબર QP નો વર્ગ વત્તા QB નો વર્ગ. ચલો PB નો વર્ગ આપણને ખબર છે 26 નો વર્ગ બરાબર QP નો વર્ગ આપણે શોધવાનો છે અને QB નો વર્ગ કેટલો છે 10 નો વર્ગ. 26 નો વર્ગ એટલે 676, QP નો વર્ગ વત્તા 10 નો વર્ગ 100 પ્લસ 100 આ બાજુ આવે તો -100. ચલો 676 માંથી 100 જાય તો 576. 576 બેટા કોનો વર્ગ છે? વર્ગ છે. આ બાજુ આવે તો વર્ગમૂળ. ચલો 576 કોનું વર્ગમૂળ છે? મતલબ 576 નું વર્ગમૂળ બેટા તો અહીંયા આવશે 24. તો એનો મતલબ કે આ QP આપણને કેટલા મળી ગયા 24 મળી ગયા. ચલો એ જ રીતે બીજો ત્રિકોણ આપણે વાત કરીએ તો ત્રિકોણ PRD. ત્રિકોણ PRD માટે ચલો તો આ કર્ણ બનશે PD. તો PD નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા RD નો વર્ગ. ચલો PD નો વર્ગ એટલે 26 નો વર્ગ વત્તા PR આપણે શોધવાના છે અને RD એટલે 24 નો વર્ગ. ચલો 26 નો વર્ગ 676, PR નો વર્ગ 24 નો વર્ગ 576 પ્લસ 576 આ બાજુ આવે તો -576. ચલો 676 માંથી 576 બાદ કરી દઈએ તો વધે 100. ચલો વર્ગ છે પેલી બાજુ આવે તો વર્ગમૂળ એટલે 100 નું વર્ગમૂળ સીધું લખી દો 10 થશે. ચલો તો એનો મતલબ કે આ આપણને કેટલું થયું 10 મળ્યું. ઓકે, ચલો હવે ખાસ ધ્યાનથી જો આપણે બંને AB અને CD જીવા વચ્ચેનું અંતર શોધવાનું છે તો શું થશે આખું QR બરાબર અહીંયા જ લખું. ચલો QR બરાબર આખું QR આપણે શોધીએ તો QP વત્તા PR. QP વત્તા PR. QP કેટલા મળ્યા 24 વત્તા 10 તો આખું અંતર બે જીવા વચ્ચે કેટલું મળી ગયું 34 સેન્ટીમીટર. ઓકે, ચલો દાખલા નંબર 5 વિભાગ C પ્રકરણનો બેટા છેલ્લો દાખલો છે. ખાસ ધ્યાનથી જોજો, એકદમ સરળ છે. થોડું તમે બી પ્રેક્ટિકલ વિચારશો ને તો તમે આમ ચપટી વગણી ગણી નાખશો. બરાબર. ચલો તો આપેલ આકૃતિમાં જો ખૂણો BCD 40 અને BAE કેટલો 65
હોય તો A B C અને D ના ખૂણા કિંમત શોધો. હવે જો બેટા ખાસ ધ્યાનથી અહીંયા આપણને પહેલા તો બે ત્રિકોણ અને એક ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? ચક્રીય ચતુષ્કોણ છે કારણ કે વર્તુળમાં છે. તો કયા બે ત્રિકોણ મને છે? તો CAE ત્રિકોણ છે, બરાબર, અને બીજો ત્રિકોણ છે BAF, બરાબર. તો અહીંયા આપણે પહેલા ત્રિકોણના સંદર્ભમાં વાત કરીશું. કેવી રીતે? જુઓ, તો ત્રિકોણ CAE કન્સિડર કરું તો ધારો કે હું લખું ત્રિકોણ CAE માટે. તો જુઓ, આપણી જોડે C ખૂણો પણ છે, A ખૂણો પણ છે, તો આપણને D મળી જાય. કેમ? કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તેનો મતલબ કે ખૂણો CAE વત્તા ખૂણો AEC વત્તા ખૂણો ECA બરાબર કેટલા? 180. ચલો, CAE એટલે કે 65 વત્તા આપણે શોધવાનો છે આ કેટલા? 40. ચલો, 40 વત્તા 65 કેટલા થશે? 105 વત્તા D બરાબર 180. ચલો, D બરાબર તો 180 ઓછા 105, તો D બરાબર આપણને કેટલા મળી ગયા? 75. તેનો અર્થ શું થયો? કે આ ખૂણો અહીંયા આપણને કેટલો મળ્યો? 75°. ચલો, એકદમ સરળ છે. જોજો બેટા ખાસ. હવે જો આ 75 મળ્યો. હવે આપણે જાણીએ કે જો ચક્રીય ચતુષ્કોણ હોય તો જે સામેના ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય? 180. તે જ રીતે ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180. ચલો, ખૂણો A આપણે શોધવાનો છે, D આપણને મળ્યો 75. ચલો, પ્લસ 75 પેલી બાજુ જાય તો માઇનસ 75. ચલો, તો ખૂણા A બરાબર કેટલા મળી ગયા? 105. તો ચલો, A મળી ગયો 105. હવે જુઓ, હવે તમે વિચારો ત્રિકોણ BFA. કયો ત્રિકોણ? BFA. તો આ બે ખૂણા છે, તો આ ત્રીજો ખૂણો મળી જાય. તો તમે કહેશો હા સર. ચલો, તો પાછું લખીએ. ત્રિકોણ BAF માટે તો ખૂણો BFA વત્તા ખૂણો FAB વત્તા ખૂણો ABF બરાબર 180. ચલો, BFA તો એ B જ છે આપણે શોધવાનો. ચલો, FAB 65° અને ABF 105°, જે હમણાં આપણે શોધ્યું. ચલો, 65 વત્તા 105 એટલે 170 પ્લસ 170 પેલી બાજુ જાય તો માઇનસ 170. તો કેટલા વધ્યા? 10. એનો મતલબ B ખૂણો કેટલો વધ્યો? 10 થયો. ચલો, એના પછી તો હવે B ખૂણો પણ આપણને મળી ગયો 110. તો હવે બાકી કયો રહ્યો? C ખૂણો. હવે ખાસ ધ્યાનથી જોજો. હવે જે ખૂણો D છે, એકચ્યુઅલમાં તમે જોવા જાવ તો આખો આ ખૂણો થાય, બરાબર, પણ આપણે તો ફક્ત આટલો જ ખૂણો શોધવાનો છે. તો આખો ખૂણો તો રેખા BF ઉપર થયો તો કેટલો થાય? 180, બરાબર. આખો ખૂણો 180 થાય તો 180 માંથી હું આટલો ભાગ બાદ કરી દઉં, આટલો ખૂણો, બરાબર, તો મને ખૂણો C મળી જાય. તો આ કે સર મળી જાય. તો કેવી રીતે કરશો? જુઓ, તો ચક્રીય ચતુષ્કોણ BABDE. તો ચક્રીય ચતુષ્કોણ, તો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો હું સીધું લખું ચતુષ્કોણ ABDE માટે. ચલો, તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો D વત્તા ખૂણો E બરાબર 360. ચલો, ખૂણો A આપણી જોડે છે 65, B છે આપણે 105, D આપણે શોધવાનો છે અને D આપણે શોધવાનો છે, E આપણી જોડે છે 75. ચલો, 65 વત્તા 105 એટલે 170. ચલો, D વત્તા 170 વત્તા 75 બરાબર 360. ચલો, 170 વત્તા 75 કેટલા થશે બેટા?
5 7 ને 7 14 નો ચોકડો વધી પડી 1 1 ને 245 પ્લસ 245 પેલી બાજુ જાય તો માઇનસ 245. ચલો 360 માંથી 245 આપણે બાદ કરી દઈએ. 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 4 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1. ડી આપણને કેટલા મળી ગયા? 115. હવે ખાસ ધ્યાનથી જુઓ. તો એનો મતલબ આટલો ખૂણો આપણને કેટલો મળ્યો? 115 મળ્યો. તો હવે એનો મતલબ શું થાય કે ખૂણો BDE અને ખૂણો EDF બંને વચ્ચે 180 નો સરવાળો થશે. કેમ કે આ ખૂણો જે ડી છે એ બી અને એફ ઉપર છે, એટલે કે રૈખિક જોડના ખૂણા છે. તો અહીંયા પાછું આવું લખાય. જુઓ, ચાલો અહીંયા જુઓ તો ખૂણો BDE વત્તા EDF બરાબર 180. ચલો BDE, તો BDE આપણે કેટલો મળ્યો? 115 વત્તા EDF આપણે શોધવાનો પ્લસ 115 પેલી બાજુ જાય તો માઇનસ 180 ઓછા 115. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 1 જાય તો 6 અને 1 માંથી 1 જાય તો 0. એટલે કેટલા મળ્યા? 65. તો અહીંયા દાખલો આપણો પૂરો થયો. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો અહીંયા બેટા વિભાગ C પ્રકરણ 9 પૂરું થયું. જો તમે ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, કે જેથી અત્યારે એસાઇનમેન્ટ સોલ્યુશનની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેના બધા જ વિડીયો તમને મળતા રહે. અને કોઈ પણ દાખલાની અંદર તમને ખ્યાલ ના આવે, ખબર ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, થેન્ક યુ.